ગાડી અમારી ભાટલા વાળી માનતા હોય કદાચ કામરૂ દેશની વિજા તમારી પાસે હોય ભૂરિયા વાંચાના કદાચ જે હોય બાપા પણ મારી ગાડી ગેલ હું કે બાપા મારી રજા વગર કદાચ ભાટલાની માળમાં કોઈ શાસન નાખ્યા એ તારી પાસે ભરેલ કરોડ કામણ હોય ભલા માણા પણ મારી ગેલની અઢી લીધા વગર કોઈ શાસન નાખે ડાબા પડકે હુવે અને જમણું પડખું ફરવા દઉં તો ગાડી ગેલ નાખવા ગાડી ગેલ ફરતી ફરતી હાથ વાવી એમાં સ્વ વાવી હતી ની હાઉસવાળી કણાક હતી અને અત્યારની જે વાવ છે ને તાજી તપોલ જેવું પાણી ભરેલું પણ ભલામાના સકલી સાસ નો બોલી હતી કારણ મારા બાબરા ભૂતનો શા વાસ રહી જેવો મને ના વિહામાં મને પણ વારીની મનમાં એક ટીપું પાણી લેવાય નહીં મરેલા મારો ભાડલાનો દરબાર હુરજ એને ખાસર કહેવાય ગામની માલપતિ ભૂવા ભજતા બધાને ભેગા કરીને હાકડો મારો છે ભગત હોય કોઈની પાસે કોઈ દેવી હોય એવું કોઈની પાસે ખરું કે બાબરા ભૂતનો સહાર કરનાર છતાં પાણીએ ભાટલા આખું તરસ્ય પડે છે બા અમારા ભુવાની વાત ધીમે ધીમે આગળ આવ્યો બહુ બાપા આજ તમે દેવી દેવસ્થાન મેળું માર્યું છે મેળું કોઈ નો મારીએ મેળું માથા નો ખા જાઉં મારા હું ખાસા મારી પાસે તો જેવી કમાણી નથી હું બાબરા ભૂતને વશ કરી શકું પણ હું તમને વસન આપું છું જેમ રોય શાળામાંથી મામડીઓ સરળ નીકળી ગયો હતો ને એમ ભાટલામાંથી આલીઓ સભા નીકળી જાઉં છું કોઈ દેવી દેવસ્થાન મને પસંદ થાય ને તો હું પાછો આવીશ નકર મારા તમારા જય માતાજી જય માતાજી
ટૂંકમાં લઈ લઉં. ફરતા 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 એમ કહેવાય અત્યારનો છે એમ કહેવાય છે કે જેને ભૂરો ડુંગર કહેવાય હો બાપ, ગુજરાતની માલમાં જેને ગોધનો ડુંગર કહેવાય બાબો. રખડી રખડી આનો લોચપોચ થઈ ગયો છે. એક ઝાડની હેઠે દિશા કરવા બેઠો છે. રાત્રિના 4:12 સમય થાય. અમારો ભોળી બોલ હા. ધીમે ધીમે એમ કહો છે કે આલિયા સભાની 4:12 સમયની માલપા ગોજમાં ડુંગરની માથે એમ જો નાની એવી દેરી દેરીની માલપા નાનો એવો જીવો હળવે જીવાની માલપા મારી કાતરા બેઠે રહ્યો બા. આલિયા મનનો વિચાર કરે લાઈ જાય તમક તમક જીવો હળવે છે નામ દેવી દેવસ્થાન છે લાઈ જાવ તો ધીમે 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 ગુજરાતની મને જેલ ગુજરાત નહીં કહેવાય એ ગોધમાં ડુંગર માથે એમ કહેવાય છે. હાલો જેને ઉભો રહ્યો એમ કહેવાય છે કે ગાંડી ગાતરાળ હતી ને ગાતરાળની સામે આશીષી કરવા મળ્યો હો બા. કરે પોકાર મારી દેવી હાલો સવારે એમ કહેવાય છે કે મારી ગાડી ગાતરાની સામે જેનો કોઈ ભુવા એને એવું લાગ્યું લાઈ લઈ આયા કાઢી દેવું એવું લાગે છે અને પાણીની ટેક લઈ હાલો સવારે એમ કહે છે ગોદમાં ડુંગરની માથે હોઈ ગયો બાપ. એક દી બે દી 3 દી 3.5 નો ટાઈમ થયો મારી ગાડી ગાતરાલ આવી એને એમ કહે છે કે આના સભાને સગાડે અને આલિયા સભાને સગાડ હો બાપ. હું તો શું જાગસ બા કોણ સમાડી ગોધમાં ડુંગરની ગાંડી ગાતરાલ બોલો કાંઈ આને પાણી વગર ભૂખો ચરતો મારી આગળ હોવાનું કારણ તમારી મારા ભાટલાની મારી પાસે તંબોળ જેવી વાવ ભરી છે. સકલી સાસ બોલી નથી અકતી મારી હવો હો ભૂતડાનો વાસ છે. આમ જો ખરેખર તો તું મને વસન આપ્યું હોય ને મારી તો તું મારી યારે ભાટલા આવી મારી જેથી ગાંધી બાપરાળ બોલે છે ભાટલા આવું પણ મારી એક શરત છે. શું શરત છે કે વાંકી વાવે બાબરા ભૂતનો સહાર કરું પણ વાંકી વાવે મને બેહાણા તારે દેવા પડે અને નવરાત્રી જ્યારે આઠમ આવે એટલે એક જેટો લઈ એ વાયના મંડાણેથી એમ કહેવાય છે બધું ધૂપકો મારી છે એ જેટાનો ભોગ લઈને સાંભળા તને પાછા આપીશ બોલ મંજૂર છે. અને આજથી ગાતરા લઈ પણ ગાંડી બની જાવ બાબરા ભૂતની વાહે
અને તો ભાટલાની ગેલ થઈ જાવ જગતની મારી પાસે અમાર ઇતિહાસ આલિયા સભા તારો નો રચી દઉં ને તો ભાટલાની ગેલ નો જોય બાબા ભાટલાની ગેલ અને જેની મારી ભાટલા વાળી હાલતી થઈ અને કેવી હાલતી થઈ એ માડી હાલી ગેલ ગાંડી હાલી બાધાના ડુંગરે ની મેલી હાલી જો મામા મુઠ્ઠી ભરીને ખાવા એટલે તો 1.5 લાખ સદીની માલિકો આવીને મારી ગાંડી ગયા બાબરા ભૂતનો સહાર કરીને પેલા પગથે બેહાડ્યો બાપ મારો આલો સભાર હથેળી માં હવન કરે મારો આલિયો હથેળી માં હવન કરી મરી ગયેલો ને સમાડે હવે છે કદાચ ઊંધા નાય અને તો હવાલા નો કરી દો ને તો આલિયા સભા તારી ગેલ ગાંધી નો જો હવા આની ગેલ ગાંધી નો જો હવા
ધીમે 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 એમ કહે છે કે ભાડલાના હોરસ ખાસરને ખબર પડી કે હાલો સભાનો દેવ લાવ્યો છો બા એ હાલો સભાના ધતિંગ બંધ કર હાલો સભાને કહે છે કે મારી દેવને મારી હાથળીમાં મારી ગાંડી ગેરને જમાડો છો બા કદાચ તું એમ કહેવાશે ગુજરાતમાંથી ગેરને લાવ્યો હોય મારા હોરસ ખાસરનું એમ કહેવાશે 8 વર્ષે રાજ વાંચ્યું જાય છો બા આજે હથાળીમાં હવન કરે હું હોરસ ખાસર ન માનું બાપ અને યાર સભાના ફળની મેં મારી ગાંડી જ્ઞાન બોલી બાપ હોરસ ખાસર તમામ દેવી કદાચ 9 મહિને દીકરા આપતી છે પણ તારા ઘરે હું 9 દિવસે દીકરો આપું પણ તું મને શું કર બાપ અરે તો મારી હું તારા ભારે નવરંગો માંડવો નાખું તેથી મારી ગાંડી ઘેર બોલી હતી દેવના સકર જેવો સૂર્ય ચંદ્રના તેજને ઝાંખો પડી જાય એવો દીકરો આપું તો માનજે એ આલા સવારની ગાંડી ઘેર બોલી જવા એમ કહેવાય છે ગવજીનો ટાઈમ મીલી ગયો થોડું ખાસરના ઘરે એમ કહેવાય છે મારી દેવના સકર જેવો દીકરાનો સબક થઈ ગયો સવા મહિનો થવા આવ્યો મારો હોરસ ખાસર માંડવો ભૂલી ગયો રાતના 12:30 સમય થાય એ યાલા સભાના સપને આવી ઉઠી રહી જાય તું બોલો તો મારું વાંજે મેણું કદાચ ભાગત તો હું તને દેવના સકર જેવો દીકરો મને આપે તો તારો માંડવો નાખી તમારો માંડવો ક્યારે કરે બાપ હોરસ ખાસર એવું બોલ્યા તક માં માસનો લોચો છે જે હવા મહિનાનો છે 65 વર્ષનો થાય પાપા પગડી હાલતા થાય તારી વાળતા પગથિયા ઉતરતો હાલતો એનો માંડવો નાખું તો કેવો સારો લાગે 5 વર્ષે માંડવો કરજે મારી ગેલનો માંડવો ન ભૂલાય ધીમે ધીમે સમય વીતતો જાય 5 વર્ષનો ટાઈમ થઈ ગયો બાપ મારી પાસે આવી સપને ને ઉભી થઈ ગઈ હોરસ ખાસર તારો રાણે ખાસર હવે 5 વર્ષનો થયો મારી ગેલનો માંડવો નાખવા મારો રાણે કદી 5 વર્ષનો થયો થઈ જાય અને કાઠિયાણીના પાણી લાવું અને વરઘોડિયા તારી વાવે વાળી ઉતરતા હોય ની માંડવો નાખું તો કેવો લાગે રહેમગીર વાળી છો મોટા પેટ વાળી છો સાહેબ 20 વર્ષે માંડવો કરજે મારી ગેલનો માંડવો નો ભૂલતો અને દુખી હોય તો
બાપ ધીમે ધીમે હો. રાણે ખાસર એમ કહેવાય છે કાનો દાદાની દીકરી અને પાણીને પાછો ભાગલા લઈ આવ્યો. બરોબર પાણીને ઘરે આવ્યો બાપ. ઈ રાતે આવીને મારી ગાંડી ગેલ વળી ફોરસ ખાસરના સપના કે ફોરસ ખાસર તને નાચના હુકમ તને સરકારના ને તને દેવના આ ત્રણ હુકમ મારા પૂરા થયા છે. હવે મારો માંડવો નાચ જેથી ફોરસ ખાસર એમ કહેવાય છે કે ચેતરની માથે મીંદડીની માથે બાસ કહુંબાની માલપા ગાંડા થઈ ગયા ને તેથી હું કે મારી ગાંડી ગેલ એ તું માંડવો હું સ્વાતી છો 20 વર્ષથી એ દીકરો થયો ને મારા કર્મે ધર્મે થયો બાપ. માંડવો આજે નો કરું ને કાલે નો કરું. જા હું ભાટલાનો ફોરસ ખાસર બોલું છું બાપ. મારી જેવીને ખોટું લાગ્યું મારા નાચની શંકરપુરમાં બેઠી શંકરપુરની બેસરાજીએ કદાચ એને સજા કરી. પણ મારું માનવામાં એવું આવશે કે સ્વર્ગ છે કોઈની પાસે કઈ ન હોય. મને ફોરસ ખાસરને કીધું કે તું મને છેતરી તારો રાણે કદાચ ફોણીને આવ્યો છે નવોઢા નારી કદાચ એની વાડ જોઈને બેઠી છે અને તારો રાણે ખાસર કદાચ એને ઢોલીએ જાય અને જો પાવડો બનાવું તો બાજે કેમ ગાડીએ બનાવવા. કહેવાય છે ફોરસ ખાસર દીકરા રાણેકના માતાજીએ પાડવો બનાવ્યો અને એના નવોઢા નારીના ઉપવાસથી આજીજી કરી અને પાછો નવતારો યુવાને પણ બનાવતો. પણ આપણે રાજ થોડી છે બે દાદા છે એટલે આપણે આ વાર્તામાં વિરામ લેવી.